નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે તમને ધોરણ 8 વિષય સંસ્કૃત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 3નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 4 સમજાવવા જઈ રહ્યો છું. એમાં પ્રશ્ન 4 અતિ જોવાના છીએ. તો નીચે આપેલા પ્રશ્નના વ્યાકરણને આધારે ઉત્તર લખો. તો પહેલો છે, વર્ણ કોને કહેવાય? એકલો સ્વરને એકલો વ્યંજન વર્ણ કહેવાય. નંબર 2, સ્વર કોને કહે છે? જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહેવાય. નંબર 3, વ્યંજન કોને કહેવાય? જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજનો કહેવાય. નંબર 4, સ્વરો કેટલા અને કયા કયા છે? સ્વર 13 છે. અ, આ, ઈ, ઉ, ઋ, ઉ, એ, ઐ, ઓ અને ઔ. નંબર 5, વ્યંજનો કેટલા છે? તો વ્યંજનો 33 છે. નંબર 6, સ્પર્શીય વ્યંજનો કોને કહે છે? કમથી મ સુધીના 25 વ્યંજનો સ્પર્શ વ્યંજનો છે. તે બધા વર્ગીય વ્યંજનો પણ કહે છે. નંબર 7, સંયુક્ત અક્ષર એટલે શું? એકથી વધારે વ્યંજનો સ્વર વગર ભેગા થઈ જાય ત્યારે સંયુક્ત અક્ષર કે જોડાક્ષર બને છે. તેના અંતમાં તો સ્વર હોય છે, તેને સંયુક્ત અક્ષર કહે છે. નંબર 8, વિસર્ગ એટલે શું? રામ, દેવ આ શબ્દોમાં મ અને વ પછી ગુરુ વિરામ જેવું જે ચિહ્ન છે તેને વિસર્ગ કહે છે. નંબર 9, દેવનાગરી લિપિ કોને કહે છે? ઉદાહરણ આપો. ઉપર દર્શાવેલા વર્ગો, સ્વરો અને વ્યંજનો જે લિપિમાં લખાય છે તેને દેવનાગરી લિપિ કહે છે. 10 નંબર, ધાતુ કોને કહે છે? ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે. નંબર 11, ક્રિયાપદ કોને કહે છે? જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. 12 નંબર, ગણ એટલે શું? ગણ એટલે સમૂહ વર્ગ. સંસ્કૃત ભાષામાં ધાતુ અને ક્રિયાપદોને 1 થી 20 વિભાગમાં વહેંચવામાં આવે છે જેને ગણ કહે છે. નંબર 13, વિકર્ણ પ્રત્યય એટલે શું? ગણના પ્રત્યયને વિકર્ણ પ્રત્યય કહે છે. નંબર 14, સંસ્કૃત ભાષામાં વચનો કેટલા હોય છે? તો સંસ્કૃત ભાષામાં 3 વચનો છે જે આ પ્રમાણે છે: એકવચન, દ્વિવચન અને બહુવચન. 15 નંબર, સંસ્કૃત ભાષામાં લિંગ કેટલા હોય છે? સંસ્કૃત ભાષામાં 3 લિંગ છે. તેના પ્રકારો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. હવે પ્રશ્ન 4બ, એની અંદર નીચે આપેલા શબ્દોના ગુજરાતીમાં અર્થ આપો. કુંદહ તો મોગરાનું ફૂલ, કુંદ પુષ્પ. નંબર 2, ધવલ શ્વેત વા સફેદ. નંબર 3, તુહિન હિમ બરફ. સ્વીકુરુ તો સ્વીકારો. અને નંબર 5, શિથિલા તો ઢીલી એટલે કે શિથિલ. નંબર 6, ખેલનાનમ રમતનું મેદાન. કુર્દનઃ કૂદવું તે. જામાતા જમાઈ. સહોદર સગો ભાઈ. શ્રુતમ તો વિદ્યા જ્ઞાન. આમ્રફલમ તો કેરી. 12 નંબર, વિપણી તો દુકાન. હવે પ્રશ્ન 4ક, નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃત ભાષામાં કરો. તો આ પ્રતિમા મૂર્તિ છે. એષા પ્રતિમા અસ્તિ. નંબર 2, તે ટેબલ છે. સા ઉત્પીઠિકા અસ્તિ. નંબર 3, હું બાલિકા છું. અહમ બાલિકા બાલાસ્મિ. નંબર 4, પેલા હાથીઓ છે. તે ગજા. નંબર 5, અમે શિક્ષિકાઓ છીએ. વય શિક્ષિકા સ્મઃ. નંબર 6, હું યુવક છું. અહમ યુવક અસ્મિ. નંબર 7, પેલા વાસણો છે. તાણી પાત્રાણી સંતિ. નંબર 8, તમે બધા બાળકો છો. યુહ બાલકા સ્થ. નંબર 9, આ અમારી શાળા છે. એષા અસ્માકઃ પાઠશાલા શાળા અસ્તિ. 10 નંબર, આ મારું ચિત્ર છે. એતત મમ ચિત્રમ અસ્તિ. હવે પ્રશ્ન 4ડ જોઈએ. નીચે આપેલી સંખ્યા માટે સંસ્કૃત શબ્દ આપો. તો વિદ્યાર્થી મિત્રો, નવઃ તમે જોઈ શકો, ત્રિસંતઃ, ત્રિચુવારીશ, ત્રિપચાશતઃ, ષષ્ઠશતી, નવતિ, સપ્તસપ્તતિ, નવનવતિ, નવષષ્ટિ અને અષ્ટાશીતિ. પંચદશનઃ અને પંચવિંશંતઃ. હવે પ્રશ્ન 4e, એમાં પહેલું દશવાદનમ, સાર્ધનવ વદનમ, પંચાધિક ષષ્ઠવાદનમ, સાર્ધત્રિવાદનમ, સપાદ અષ્ટવાદનમ, દ્વિવાદનમ, પંચને અષ્ટવાદનમ, ચતુર્વાદનમ અને છેલ્લે છે પંચોન એકાદશ વાદનમ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.